વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે. આજે આપણે વાત કરશી તમારા માટે એક પ્લેલિસ્ટ બનાવવા જઈ રહ્યા હતા, તો કે સેમેસ્ટર 5ની એટલે કે સેમેસ્ટર 5ની આપણે બધી બ્રાન્ચ વાઇઝ છે ને મિત્રો એક એક પ્લેલિસ્ટ બનાવશી અને તમારું જેટલું પણ જીટીયુ એક્ઝામનું આઈએમપી છે કે સેમેસ્ટર 5નું આઈએમપી છે જેટલું બધું એ પ્લેલિસ્ટમાં આપણે એડ કરશે, અપલોડ કરશે. બરાબર છે. જેથી કરીને અમારી ચેનલ છે મિત્રો એમાં તમારે ગોતું પણ સરળ રહે. જો તમને એક આઈડિયો આપી દઉં કઈ રીતે કહું છું. બરાબર છે. જ્યારે પણ અમારી ચેનલ તમે મિત્રો ઓપન કરશો ત્યારે તમે યુટ્યુબમાં જશો અથવા તો બરાબર છે એવી રીતના યુટ્યુબમાં ચેક કર્યું પછી આપણી ચેનલ તમે સર્ચ કરશો કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી બરાબર છે એટલે તમારે એવી રીતના આપણી ચેનલ આવી જશે. હવે એમાં આપણે જો વાત કરીએ પ્લેલિસ્ટ એટલે શું મિત્રો કે આ પ્લેલિસ્ટ આપણે લેશે તો આમાં મટીરિયલ છે અત્યારે વાત કરીએ 4ની છે 1ની છે બધાની પોતાની બ્રાન્ચ વાઇઝ પ્લેલિસ્ટ હશે. એવી રીતના આપણે અત્યારે સ્ટેપ બાય સ્ટેપ બનાવશે. અત્યારે આપણે કેમિકલની વાત કરવાના છે તો એવી રીતના સેમેસ્ટર 5નું જેટલું પણ જીટીયુ એક્ઝામનું આઈએમપી મટીરિયલ હશે ફ્રી ઓફમાં જેટલું પણ હશે મિત્રો એ આપણે આવી રીતના પ્લેલિસ્ટ બનાવશે. તમારું ગોતું પણ સરળ રહે અને તમારું જીટીયુ એક્ઝામની તૈયારી છે મિત્રો એ પણ તમે સારી રીતે કરી શકો. તો એવી જ રીતના આપણે કેમિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા સેમેસ્ટર 5ની મિત્રો અત્યારે વાત કરવાના છે કે તમે એના માટે આપણે પ્લેલિસ્ટ બનાવવા જઈ રહ્યા છીએ. કેમ કે તમારું સેમેસ્ટર 4 છે મિત્રો એ પૂરું થઈ ગયું. જીટીયુ એક્ઝામ તમે બધું આપી અને કમ્પ્લીટ કર્યું. હવે આપણે સેમેસ્ટર 5માં શું કરવું પડશે તો કે ધ્યાન આપવું પડશે. સેમેસ્ટર 5 છે મિત્રો તમે શું કરવું પડશે તો કે આપણે ધ્યાન આપવું પડશે. કેમ કે આપણું છેલ્લું અને લાસ્ટ યર બચ્યું છે મિત્રો તો થોડીક આપણે એટલીસ્ટ ધ્યાન રાખશી અને સારી રીતે શું કરશે તો કે જીટીયુ એક્ઝામ છે તો આપણે પાસ કરશી. એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તમારી સેમેસ્ટર વાઇઝ બધી બ્રાન્ચ માટેની પ્લેલિસ્ટ બનાવશે અને એક સેમેસ્ટર 5નું શું હશે મિત્રો તો કે વોટ્સઅપ ગ્રુપ હશે. એની લિંક તમને જોઈન્ટ થવા માટે તમને નીચે આપી દઈશ. કેમિકલનો વિદ્યાર્થી હશે તો સેમ 5 માટેનો વોટ્સઅપ ગ્રુપ હશે. એમાં તમારે જઈને વોટ્સઅપમાં જોઈન્ટ થઈ જવાનું. જેથી જેવું પણ મટીરિયલ બને નવું ઇમ્પોર્ટન્ટ અપડેટ કે કાંઈ પણ આવે તો સીધું તમારા વોટ્સઅપ ગ્રુપમાં તમને મળી રહે. અને જીટીયુની ડાઉટ ક્વેરી છે ને મિત્રો એના માટેનું જીટીયુનું ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપની ચેનલની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. તો જીટીયુની ઓલ A to Z માહિતી છે, ઇન્ફોર્મેશન છે, સર્ક્યુલર છે, ટાઈમ ટેબલ છે, બધી વસ્તુ છે મિત્રો એને લગતી કાંઈ પણ કામગીરી એનું ઇમ્પોર્ટન્ટ છે, નોટિસ છે કે કોઈ પણ વસ્તુ એનું બધું અપડેટ અને વિડીયો માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં તો તમે જોઈન્ટ થઈ શકો છો અને તમારા દોસ્તોને પણ તમે એડ કરી શકો છો. બીજી કેમિકલની સેમેસ્ટરની 5 માટેની જોઈન્ટ માટેની વોટ્સઅપ ગ્રુપ લિંક એ પણ તમને નીચે આપી દઈશ. એમાં બધા મિત્રો છે મિત્રો એ જોઈન્ટ થઈ જાય જેથી કરીને ઓલ આઈએમપી મટીરિયલ છે તમારું સેમેસ્ટર 5નું એ તમને સીધે સીધું શું થાય તો કે મળતું રહે. બરાબર છે. અને ડાઉટ કરી મને ટેલિગ્રામ છે અને ઇન્સ્ટાગ્રામની લિંક છે અને યુટ્યુબની કોમેન્ટ બોક્સમાં પૂછી શકશો. આપણે આ પ્લેલિસ્ટ મિત્રો એના માટે બનાવી રહ્યા છીએ સેમેસ્ટર 5ની તો કે એમાં તમારું જીટીયુ એક્ઝામના ઓલ સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો પછી વિડીયો જો ટાઈમ એડજસ્ટ થશે તો એનું સોલ્યુશન છે અથવા બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કે સેમેસ્ટર 5ને લગતા કેમિકલ બ્રાન્ચના એ બધા આપણે શું કરશે તો કે એમાં એડ કરશે. અને જીટીયુ એક્ઝામનું ફ્રી સ્ટડી મટીરિયલ છે, વિડીયો ઓલ મટીરિયલ ફ્રી ઓફમાં પીડીએફ છે એવું ઘણું બધું મટીરિયલ હશે મિત્રો તમને ગોતવામાં સરળ રહે ને એટલા માટે પ્લેલિસ્ટ બનાવી છે. તો તમારે સીધું ક્લિક કરવાનું રહેશે આપણી ચેનલ સર્ચ કરી અને સીધું તમે કેમિકલ સેમ 5ની પ્લેલિસ્ટમાં ક્લિક કરશો તો તમારા બધા વિડીયો છે એ ઓપન થઈ જશે અને બધા ખુલી જશે અને તમે જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી એમાં જઈને કરી શકશો. કેમ કે આપણું છેલ્લું યર છે મિત્રો બરાબર છે. આપણે આટલા કેવી રીતના આની જેમ હેપી રહ્યા બરાબર છે બેની જેમ એ ચાલે પણ જીટીયુ એક્ઝામનું છેલ્લું અને લાસ્ટ વર્ષ છે કે આપણે વ્યવસ્થિત ધ્યાન દઈ અને શું કરવું પડે કે બેકલોગ કે કેટી વગર આપણે પાસ થવું પડે. બરાબર કેમ કે છેલ્લું વર્ષ છે તો પ્લેસમેન્ટમાં છે અથવા આગળ ડિગ્રીમાં ક્યાંય આપણે પ્રોબ્લેમ ન આવે એટલા માટે બીજું કંઈ નહીં. એટલે આપણે બને ત્યાં સુધી હવે છેલ્લું વર્ષ છે મિત્રો એમાં શું કરવું છે તો કે બેકલોગ કેટી છે એ આપણે નથી લઈ આવી ગમે એમ કરીને છેલ્લે એટલીસ્ટ પાસિંગ માર્ક જેટલું કવર કરી લેવું છે. તમારો સિલેબસ શું છે મિત્રો એનો પણ આપણે અલગથી વિડીયો બનાવેલ છે એ પણ તમારી આ પ્લેલિસ્ટમાં એડ કરી દઈશ તો તમે તમારી બ્રાન્ચ વાઇઝ બધા સિલેબસ કઈ રીતે ચેક કરો એ પણ તમે જોઈ શકશો કે જીટીયુ હશે શું હશે ઓલ વસ્તુ. સેમેસ્ટર 5નું બધું જ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે મિત્રો તમારી પોતાની બ્રાન્ચ વાઇઝ બધું મટીરિયલ અપલોડ કરી દેવામાં આવશે. ઓકે તો બધા મિત્રોને એક વિનંતી છે નીચે આપેલી વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. જીટીયુની વોટ્સઅપ ગ્રુપની લિંક છે એમાં પણ જોઈન થઈ જાઓ. બરાબર તમારે પોતાની બ્રાન્ચની વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાય જેથી કરીને કોઈ પણ નવું મટીરિયલ આવે તો સીધે સીધા તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો અથવા તો કોઈ પણ અપડેટ છે કોઈ પણ વસ્તુ છે એ તમને પ્લેસમેન્ટની તૈયારી છે જીટીયુ એક્ઝામ છે અથવા બેકલોગ કેટીવાળા સ્ટુડન્ટ છે ઓલ વસ્તુ છે મિત્રો એ તમને મોકલવામાં આવશે અને જીટીયુ એક્ઝામની તૈયારી કરવામાં આવશે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. ઓકે તો વિડીયોમાં બેસિક આપણે ઇન્ટ્રોડક્શન એટલું હતું કે કેમિકલ સેમેસ્ટર 5ના મિત્રો હવે લાસ્ટ વર્ષ બચ્યું છે તો આપણે ગમે એમ કરીને હેપી સાથે એન્જોય સાથે શું કરવું છે તો કે બેકલોગ કેટી વગર સેમેસ્ટર 5 ક્લિયર કરવું છે અને આગળ સેમ 6 માટે પણ આપણે પ્લેલિસ્ટ બનાવશે અને 6 માટે પણ આઈએમપી વિડીયો છે બધું મટીરિયલ બનાવશે. અત્યારે 5મા સેમમાં છે તો ઇન્ટર્નશિપ ચાલુ હશે અથવા તો જેને જે પ્રમાણે એકેડમી કેલેન્ડર હશે એ પ્રમાણે ચાલુ હશે. ઓકે તો હવે આપણે લાસ્ટ વર્ષ છે છેલ્લું કહેવાય ને 2 સેમ છે પછી છેલ્લા વર્ષમાં એટલે કે 5મા સેમમાંથી આપણે બેકલોગ કેટી લાવવાની નથી. ક્યાંય પણ અટકો છો તો કમેન્ટ બોક્સમાં મને જણાવવાનું રહેશે. કાંઈ પણ વિડીયોની જરૂર હોય કાંઈ પણ મટીરિયલની જરૂર હોય કાંઈ પણ સોલ્યુશનની જરૂર હોય મિત્રો તો એટલે તમારે યુટ્યુબમાં શું કરવાનું છે યુટ્યુબની કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરવાની છે અને મને કહેવાનું રહેશે.
ક્યાંય અટકો છો તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી હું રાઠોડ વિમલ પૂરેપૂરો તમને સપોર્ટ કરીશ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ પર તમને ગાઈડ કરશે અને મિત્ર તરીકે સપોર્ટ કરશે. ઓકે, તો આટલો મિત્રો સપોર્ટ છે તમારો કેમિકલ બ્રાન્ચનો પણ ઘણો એવો સારો સપોર્ટ પહેલાથી મળતો આવ્યો છે. તો હજી પણ જે મિત્રો સબસ્ક્રાઇબ ના કર્યું હોય સબસ્ક્રાઇબ કરી મિત્રો બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને આગળ ફ્યુચરમાં તમારી ડીડી સેટ એક્ઝામ છે, ડીડી સેટ વાળી એક્ઝામ એ છે, બરાબર છે. પછી તમારે આગળ ડિગ્રીમાં જવું છે, બરાબર છે, અથવા તો પ્લેસમેન્ટ તૈયારી છે, જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, ઓલ વસ્તુ છે બધું આપણી ચેનલ તરફથી મળી રહેશે. આગળનું સ્ટડી પ્લાનિંગ છે કે જોબનું પ્લાનિંગ છે, કોઈ પણ વસ્તુ એટલે બેનિફિટમાં જ છો મિત્રો. સેમેસ્ટર 5 હોય કે આગળ તમે જશો ત્યારે સબસ્ક્રાઇબ હશે તો તમને નોટિફિકેશન હશે તો તમને કાંઈ પણ નવો વિડીયો આવે તો ફ્રી ઓફમાં લાભ લઈ શકશો. ક્યાં અટકો છો તો મને કહેવાનું રહેશે. તો આશા રાખું છું મિત્રો કે સેમેસ્ટર 5 માટે હવે આપણે એક ગોલ બનાવીએ કે હવે શું કરશે, એક પણ બેકલોગ કેટી વગર સેમેસ્ટર 5 ક્લિયર કરવું છે અને આગળ આપણે સ્ટડી માટે વધવું છે. જેને જોબ કરવી છે અને જોબ માટે તૈયાર કરવામાં આવશે મિત્રો. અને જે મિત્રોને ભણવું છે આગળ સ્ટડી કરવું છે અને એ માટે ગાઈડ કરવામાં બને એટલું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ એટલે ગુજરાત એકેડમી તરફથી તમને પૂરેપૂરો ગાઈડ અને સપોર્ટ કરવામાં આવશે. તો સબસ્ક્રાઇબ કરો અને બધા દોસ્તોને મોકલો. આવી રીતના આપણે બધી બ્રાન્ચ અને બધા સબ્જેક્ટ વાઇઝ અને કહેવાય ને કે બધા બ્રાન્ચ વાઇઝ આપણે પ્લેલિસ્ટ બનાવશી અને પોતપોતાના સબ્જેક્ટ છે બધા પ્લેલિસ્ટમાં અંદર એડ કરશે. વોટ્સઅપ ગ્રુપમાં અને જીટીને બંને ગ્રુપમાં મોકલવામાં આવશે. જો ડાઉટ કેરી માટે યુટ્યુબની કોમેન્ટ બોક્સમાં પૂછો, એમાં વધારે એક્ટિવ હું છું કે એટલે બધા ફટાફટ આન્સર આપી દઈશ. બાકી તમે ટેલિગ્રામમાં પૂછી શકશો અથવા ઇન્સ્ટાગ્રામમાં પણ પૂછી શકશો. ઓકે મિત્રો, થેન્ક યુ. અહીંયા વિડીયોને પૂરો કરું છું. હવે જીટી એક્ઝામ માટે તૈયાર રહેજો. મિડ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ બધાને. સારી એવી તૈયારી કરો ને એટલીસ્ટ પાસિંગ માર્ક લેવાના છે. ઓકે, નેક્સ્ટ મુલાકાત લેશે તમારા કેમિકલ બ્રાન્ચના આવા જ બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે, બાય બાય.